નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને રાજ્યમાં વરસાદની માહિતી લઈને આપના સુધી આવ્યા છીએ. રોજ અલગ અલગ પ્રકારની માહિતીઓ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ, હવામાનની અપડેટ્સ પહોંચાડતા હોઈએ છીએ. રાજ્યનું હવામાન શું કહી રહ્યું છે પરેશભાઈ પાસેથી જાણવું છે. આજે 17 થી 18 જિલ્લાઓમાં એટલે દાહોદથી લઈને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની રહી છે એટલે લોકો અટકળું લગાવી રહ્યા છે કે વાવાઝોડું આવવાનું છે, ચોમાસાને લઈને પણ અટકળો છે કે બધી જ માહિતી પરેશભાઈ પાસેથી મેળવવી છે. પરેશભાઈ, જમાવટમાં સ્વાગત છે આપનું. જી નમસ્કાર. સૌથી પહેલા તો પરેશભાઈ એ જાણવું છે કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ ગુજરાતને કેટલી અસર કરી શકે છે? ચોક્કસથી સજલબેન, આમ જોવા જઈએ તો અત્યારે અલગ અલગ મોડલો છે ને અલગ અલગ મોડલોમાં બધામાં મતાંતર છે. કેમ કે મોડલો છે જેમાં GFS હોય અથવા તો જે ECWMF છે અથવા તો IMD નો એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, બધાના અલગ અલગ મોડલો છે ને બધામાં થોડું થોડું વેરિએશન અત્યારે બતાવી રહ્યું છે. પણ એક ચોક્કસથી છે કે સિસ્ટમો બનવાની છે. આમ જોવા જઈએ તો જે આ મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જે વરસાદો પડ્યા હતા, જે સિસ્ટમ હતી, એ અસ્થિરતા હતી, એ ગુજરાત ઉપરથી પસાર થઈ, જેને કારણે રાજ્યની અંદર અમુક જગ્યાએ 2 થી 4 ઇંચ, કોઈ જગ્યાએ 7-8 ઇંચ જેવા વરસાદો નોંધાયા. અને એ રાઉન્ડ પૂર્ણ થયો ત્યારથી આપણે બધાનું એક અનુમાન હતું કે હવે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ કદાચ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. એટલે આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સમય છે. 15 મે પછી સામાન્ય રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે થતી હોય છે. અને મુખ્યત્વે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સુધી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થવાની છે, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે લગભગ 22-23 તારીખથી એની શરૂઆત થાય છે. એટલે 22-23 તારીખથી જે વરસાદો પડશે એ વરસાદો હળવા છૂટાછવાયા ઝાપટાઓના રૂપમાં હશે. એ પછી જે એક વાત છે સિસ્ટમની, તો આ સિસ્ટમ અત્યારે જે અલગ અલગ મોડલોના જે અમે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ જે ગોવાના દરિયાકાંઠેથી અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ લોકેશન ઉપર એક સિસ્ટમ ચોક્કસથી બનવાની છે. જોકે આ સિસ્ટમ છે એ સાયક્લોન સુધી પહોંચવા માટે અનેક કેટેગરી પ્રાપ્ત કરવી પડે છે. અલગ અલગ જે એની ઇન્ટેન્સિફાય થાય ને એ જે મજબૂત બને એ પછી એનું સ્ટેપ બદલાતું હોય છે. સૌ પ્રથમ કોઈ પણ સિસ્ટમ બને છે, કોઈ પણ સમુદ્રમાં હોય, જમીની ભાગો ઉપર હોય, અને મોટા ભાગે જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર છે એની અંદર પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન કહેવામાં આવે છે. અત્યારે મોટા ભાગે જે દરિયાઈ તાપમાન છે ઊંચું જતું હોય ને, ઊંચા તાપમાનને કારણે સાયક્લોન સ્ટ્રોમ બનતા હોય છે. જ્યારે પણ દરિયાઈ તાપમાન છે એ 29 ડિગ્રી કરતા ઉપર આવે અને એ સમયે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમો બનતી હોય તો એ વરસાદી સિસ્ટમ છે વધારે મજબૂત થવાની શક્યતા હોય છે. સામાન્ય રીતે જે મેં આપને જણાવ્યું એમ કે સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે, અને સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એટલે એક પ્રકારે જેનો ચક્રાવો છે એન્ટી ક્લોક હોય છે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એ ચક્રાવો, પવનનો ચક્રાવો છે ફરતો હોય છે. અને એને ઊંચું તાપમાન મળે, ત્યાં ભેજ હોય, વરસાદી સિસ્ટમ એક બની જાય છે એટલે મજબૂત થાય તો સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે લો પ્રેશરમાં કન્વર્ટ થાય. હવે લો પ્રેશરમાં કન્વર્ટ થયા પછી જો એને ઊંચું તાપમાન મળે તો વેલમાર્ક લો પ્રેશર બને, ત્યાર પછી મજબૂત બને તો ડિપ્રેશન બને, ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને. આ બધી જે કેટેગરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન થી લઈને ડીપ ડિપ્રેશન સુધીની, આ બધીને વરસાદી સિસ્ટમો કહેવામાં આવે છે. સિસ્ટમના અલગ અલગ પ્રકાર છે. જે લો પ્રેશર હોય તો એને પણ એક વરસાદી સિસ્ટમ કહેવામાં આવે છે, ડિપ્રેશન હોય તો પણ વરસાદી સિસ્ટમ કહેવાય, ડીપ ડિપ્રેશનને પણ વરસાદી સિસ્ટમ કહેવાય. પણ જેટલી વધારે મજબૂત એમ એનું નામ અલગ અલગ થતું હોય છે. હવે ડીપ ડિપ્રેશન સુધી સિસ્ટમ આવે ત્યાં સુધી એને વરસાદી સિસ્ટમ કહેવાય. પણ જો ડીપ ડિપ્રેશનને ઊંચું તાપમાન મળે અને વધારે મજબૂત બને તો એ સાયક્લોન બને. જોકે સાયક્લોન બને પછી પણ એની અલગ અલગ કેટેગરી હોય છે. સૌ પ્રથમ મૂળ સ્વરૂપ છે એ સાયક્લોન સ્ટ્રોંગ હોય છે, પછી એ સિવિયર સાયક્લોન બને છે, વેરી સિવિયર સાયક્લોન બને છે, એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન બને છે, અને એની ટોપની કેટેગરી તો સુપર સાયક્લોન સુધીની પણ છે. જોકે સુપર સાયક્લોન તો ભારતીય દરિયામાં ભાગ્યે જ ક્યારેક બનતા હોય છે, પણ ભારતની અંદર આપણે એનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી છે. 1998 ની અંદર, આજથી 27 વર્ષ પહેલા કચ્છના કંડલા ઉપર જે લેન્ડફોલ થયું હતું એ સુપર સાયક્લોન હતું. એટલે સુપર સાયક્લોન ભારતમાં ન આવે
આવી વાત પણ માનવાનું કોઈ કારણ નથી. કેમ કે ઇતિહાસમાં આપણે ઘણી વખત એવું બન્યું છે કે સુપર સાયક્લોન પણ આવેલા છે, પણ સુપર સાયક્લોન છે એ જયારે લેન્ડફોલ કરે ત્યારે 220 કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે પવનની ઝડપ હોય ત્યારે એને એ કેટેગરી પ્રાપ્ત થાય છે. એટલે અત્યારે જે સિસ્ટમ છે એ ચોક્કસથી મજબૂત બને અને સાયક્લોન સ્ટ્રોમ સુધી પહોંચે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે દરિયાઈ તાપમાન વધારે છે, સિસ્ટમ જે બની રહી છે મજબૂત સિસ્ટમ છે, જેને કારણે અત્યારે લાગી રહ્યું છે કે કમસે કમ સાયક્લોન સ્ટ્રોમ સુધી તો આ કદાચ જઈ શકે. એટલે અત્યારે આમ જોવા જઈએ તો સત્તાવાર એવું બયાન આપવું વહેલું પડશે કે આ સાયક્લોન બનશે. કેમ કે હજી આમાં ઘણા બધા વેરિએશન આવી રહ્યા છે અને હજી ઘણા બધા પરિબળો છે એ સક્રિય પણ નથી. કેમ કે તાપમાન ફેવરેબલ છે, ત્યાં ભેજનું પ્રમાણ છે, એ સાથોસાથ ત્યાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે. એટલે 2 થી 3 કારણ એવા છે કે સાયક્લોન સ્ટ્રોમ બનવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે. પણ બીજા અમુક કારણ એવા છે કે જે નેગેટિવ છે, એટલા માટે થઈને આપણે શક્યતાઓ માની શકીએ, ફાઇનલ નથી ગણવાનું. હવે માની લઈએ કે કદાચ આ સાયક્લોન સ્ટ્રોમ બને, જેવી રીતે અત્યારે આપણે શક્યતા માની રહ્યા છે, સાયક્લોન બનશે તો એનું પછી નામકરણ થશે. એટલે હું તો જમાવટના માધ્યમથી પહેલા આપને કહું છું કે હવે જે સાયક્લોન બનશે એનું નામ છે એ શ્રીલંકા તરફથી આપવામાં આવશે અને હવે એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ. હવે માનો કે આ શક્તિ નામનું સાયક્લોન બને તો ગુજરાત ઉપર શું અસર કરે? હવે જો સાયક્લોન શક્તિ છે એ બની જાય છે અરબ સાગરની અંદર, તો પણ એ સાયક્લોન શક્તિ છે એ ડાયરેક્ટ ગુજરાતને અત્યારે હિટ કરે એવો ડાયરેક્શનમાં અત્યારે એનો ટ્રેક બતાવી રહ્યું નથી. હા, એક ચોક્કસની વાત છે કે જો સાયક્લોન સ્ટ્રોંગ બનશે તો ગુજરાતની અંદર પવન સાથે અતિ ભારે વરસાદો છે એ ચોક્કસથી નોંધાશે. જો સાયક્લોન બનશે તો અતિ ભારે વરસાદો નોંધાશે અને કદાચ સાયક્લોન સ્ટ્રોમ સુધી ન બને અને પાછળથી કદાચ તાપમાન નીચું આવે તો પછી તાપમાન ઘટવાને કારણે પણ એ સાયક્લોન સ્ટ્રોમ સુધી ન પહોંચે અને ડિપ્રેશન સુધી પહોંચે. પણ જો ડિપ્રેશન સુધી પહોંચશે તો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો પણ પડી શકે છે, વાવણી લાયક વરસાદો પણ થઈ શકે છે. એટલે વરસાદો પડવાના છે એની માનસિક તૈયારી તો આપણે બધાએ રાખવી જ પડશે. મોટા ભાગના કેસની અંદર 90% ઉપરના ચાન્સ છે કે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી શકે. અને જો અતિ ભારે વરસાદ પડે તો એમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગો છે, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા વાળા, આ તમામ વિસ્તારોની અંદર આ વરસાદની તીવ્રતા ખૂબ વધારે હશે. એટલે સાયક્લોન બને કે ડિપ્રેશન બને, આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર વરસાદો પડવાના છે. આમ જોવા જઈએ તો કેરીની સિઝન પણ અત્યારે ચાલી રહી છે. અત્યાર સુધી કેરીમાં ખૂબ નુકસાન થયું. ઉનાળુ પાક છે એ ખેતરોની અંદર ખેડૂતોનો ઉભો છે એટલે અનેક પ્રકારની નુકસાની પણ થશે. અને જે ખેડૂતોને ઉનાળુ પાક વાવેલો નથી એ ખેડૂતોને વાવેતર કરવાનો એક મોકો મળી જશે. એટલે અમુક ખેડૂતને નુકસાની થશે તો અમુક ખેડૂતને આ વરસાદથી ફાયદો પણ કરાવશે. પણ સિસ્ટમ ચોક્કસથી બની રહી છે. આ સિસ્ટમ ઉપર અમે સતત નજર પણ રાખી રહ્યા છીએ. જો એ સાયક્લોન સ્ટ્રોમ સુધી જશે તો પણ અમારા તરફથી સૌપ્રથમ આની માહિતી આપવામાં આવશે. પણ મેન વાત એ છે બેન, ગયા વર્ષની વાત કરવા જઈએ તો 2024ની અંદર જે બિપરજોય નામનું જે સાયક્લોન બન્યું હતું, એ સાયક્લોન છે કેરળ અને કર્ણાટકથી પશ્ચિમ દિશામાં, દક્ષિણ પશ્ચિમ દિશામાં એનું લોકેશન હતું અને ખૂબ દૂર હતું. લગભગ 800 થી 850 કિલોમીટર દરિયાકાંઠાથી અંદર એ ડીપ સી ની અંદર એ સાયક્લોન સ્ટ્રોમ સિસ્ટમ બની હતી. અને જ્યારે પણ એ દરિયાકાંઠાથી સિસ્ટમ થોડી વધારે દૂર હોય ત્યારે સાયક્લોન બનવાના ચાન્સ છે એ વધી જતા હોય છે. અત્યારે જે સિસ્ટમ બની રહી છે એ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં, એટલે જમીનથી થોડીક નજીક બની રહી છે. જે આપણા જમીની ભાગો છે, દરિયાકાંઠાના ભાગો છે, એકદમ દરિયાકાંઠાથી નજીક જ્યારે પણ સિસ્ટમ બનતી હોય છે ત્યારે એ સિસ્ટમ છે એને સાયક્લોન સ્ટ્રોમ સુધી પહોંચવામાં ઘણી બધી અડચણો આવતી હોય છે. એને તાપમાન પણ નીચું મળતું હોય. કેમ કે જો ડીપ સી ની અંદર કોઈ પણ સિસ્ટમ હોય ને તો ત્યાં હાઈ ટેમ્પરેચર મળે છે, પણ જેમ તમે જમીનથી નજીક આવી જાઓ એટલે ત્યાં તાપમાન ઘટી જતું હોય. અને જો તાપમાન ઘટી જાય તો એ પછી સાયક્લોન ન બની શકે. એટલે આનું એક મેઇન રીઝન એવું છે કે આ સિસ્ટમ જમીનથી ખૂબ નજીક બની રહી છે. એટલે કદાચ સાયક્લોન સ્ટ્રોમ ન પણ બને. પણ રેર એન્ડ રેર કેસમાં ઘણી વખત વેધરની અંદર ગમે એ પરિસ્થિતિ થતી હોય છે. એટલે સાયક્લોન સ્ટ્રોમ ન જ બને એવી પણ વાત નથી. અત્યારે આ સિસ્ટમ છે એને આપણે ઓબ્ઝર્વેશનમાં રાખવા જેવી છે. આ સિસ્ટમને બિલકુલ હળવાશથી પણ નથી લેવાની. આમાં સાયક્લોન બનવાના ચાન્સ છે પણ અને નથી પણ, આ બંને વાત છે. પણ હા, એક ચોક્કસથી છે કે લગભગ આ જે સિસ્ટમ છે એ તૈયાર થશે
પછી તૈયાર થઈ ગયા પછી જેની મૂવમેન્ટ ચાલુ થાય પછી સિસ્ટમનો ટ્રેક નક્કી થતો હોય છે. એટલે કે લગભગ 22-23 તારીખ પછી તેનો ટ્રેક નક્કી થશે. જો આ સિસ્ટમ છે એ સિસ્ટમ બન્યા પછી થોડીક પણ પશ્ચિમ દિશામાં આગળ ચાલશે તો ફાઇનલ સાયક્લોન બની જશે, અને દરિયા કાંઠા નજીકથી જ આવશે તો સાયક્લોન બનવામાં અડચણ આવશે. એટલે 22-23 અથવા તો 24 તારીખ સુધીમાં ફાઇનલ કહી શકાય કે આ સાયક્લોન બનશે કે ડિપ્રેશન બનશે. આ વાત ચોક્કસથી સજલબેન અમે અત્યારે માની રહ્યા છે. એટલે એ સાયક્લોનિક સ્ટોર્મ સુધી પહોંચે છે કે પછી એ ડિપ્રેશન સુધી પહોંચે છે એના પર એનો આખો આધાર છે. પરેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે આ સાયક્લોનિક સિસ્ટમ જો બને છે તો મેના અંતિમ અઠવાડિયામાં તમે જે રીતે કહ્યું કે બને છે તો પણ, અને જો એનું નબળું સ્વરૂપ હોય છે તો પણ ગુજરાતમાં વરસાદ આવવાના છે, માનસિક તૈયારી રાખવાની છે. એટલે એ વરસાદ ચોમાસા પહેલા આવવાના છે એવું કહી શકાય ને, ચોમાસા પહેલાના વરસાદો. બિલકુલ બેન, આ ચોમાસા પહેલાના જ હોય. નૈઋત્યનું ચોમાસું તો હજી ઘણું બધું દૂર છે, કેમ કે નૈઋત્યનું ચોમાસું તો હજી કેરળ પણ નથી પહોંચ્યું, અને આ સિસ્ટમ છે તો 22-23 તારીખ આસપાસ બની જશે. તો 22-23 તારીખ આસપાસ કર્ણાટક અને જે ગોવાથી નજીક આ સિસ્ટમ બની રહી છે, તો ત્યારે તો 22-23 તારીખે તો ચોમાસું કેરળમાં નથી પહોંચવાનું, તો ગુજરાતમાં પહોંચવાનો તો કોઈ સવાલ નથી, કેમ કે સૌ પ્રથમ ચોમાસું તો કેરળમાં આવશે. અને કેરળની અંદર પણ માત્ર વરસાદો પડવાનું ચાલુ થઈ જાય એનો મતલબ એવું નથી કે ત્યાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યાં પણ ઘણા બધા ક્રાઇટેરિયા છે, કેમ કે વરસાદો છે એના જે 14 સ્ટેશન છે કેરળની અંદર, એર્ણાકુલમ છે, ત્યાર પછી તિરુવનંતપુરમ છે, તિરુવલનેલી છે, કોચી છે, રામેશ્વરમ છે. આ જે 14 સેન્ટરો છે એમાંથી 50% કરતા વધારે સેન્ટરમાં સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પણ પડવો જોઈએ. ત્યાં OLR છે એ પણ ખાસ ડાઉન થવો જોઈએ. OLR એટલે કે જે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જરૂરી છે. અને એ સાથોસાથ ત્યાં કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવો જોઈએ, ને પવનની ઝડપ પણ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ. આ તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ત્યાર પછી ત્યાં આપણે સત્તાવાર રીતે IMD તરફથી જાહેરાત કરવામાં આવશે કે હવે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો છે. એટલે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એ પહેલા તો આ સિસ્ટમ બની જવાની છે. એટલે આ નૈઋત્યના ચોમાસાના વરસાદ આને ગણવામાં નહીં આવે. આને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકાશે. અને એક પ્રકારે આ અરબ સાગરની એક ચોમાસા પહેલાની જે સિસ્ટમો ઘણી વખત બનતી હોય છે એ સિસ્ટમનો પણ ભાગ આને ગણી શકાય. જેવી રીતે મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદો પડ્યા, 4-5 ઇંચ, 6 ઇંચ આવા વરસાદો ચોક્કસથી નોંધાયા જ છે હમણાં આપણે એકાદ અઠવાડિયા પહેલા. તો એ પણ નૈઋત્યના ચોમાસાનો તો હતા જ નહીં, એ પણ એક વરસાદી સિસ્ટમ છે ચોમાસા પહેલાની હતી. એવી જ રીતે આ જે સિસ્ટમને કારણે વરસાદ આવશે પછી સાયક્લોન બને તો સાયક્લોનનો વરસાદ ગણાય, અને જો એ સિસ્ટમ બનશે તો ચોમાસા પહેલાની સિસ્ટમનો વરસાદ ગણાય. નૈઋત્યનો ચોમાસું આને ગણવામાં નહીં આવે. પણ હા, એક ચોક્કસથી છે, આ સિસ્ટમ છે નૈઋત્યના ચોમાસાને ક્યાંય ને ક્યાંય બ્રેક મારશે. આવી વાત હું ચોક્કસ માનું છું, કેમ કે આ સિસ્ટમ છે એ સાયક્લોન સ્ટ્રોમ બને તો વધારે સ્ટ્રોંગ રીતે આ અસર કરવાની છે. કદાચ સાયક્લોન સ્ટ્રોમ ન બને ને ડિપ્રેશન બને તો પણ આ ડિપ્રેશન છે એ નૈઋત્યનું ચોમાસું જે કેરળ પહોંચીને પછી ધીમે ધીમે આગળ ચાલતું હોય એને ભેજ મળવો પણ ખૂબ જરૂરી હોય. પણ સિસ્ટમ જો નૈઋત્યના ચોમાસા પહેલા આગળ સિસ્ટમ નીકળી જશે એટલે અરબ સાગરનો ભેજ છે, મોટા ભાગનો ભેજ છે એ પોતાની સાથે લઈને આગળ નીકળી જાય. એટલે ભેજ પછી ઘટી જાય તો નૈઋત્યનું ચોમાસું છે ત્યાં અમુક જગ્યાએ વિખાઈ જતું હોય, રોકાઈ જતું હોય, જેને આપણે મોન્સૂન બ્રેકની કન્ડિશન કહીએ છીએ. એ મોન્સૂન બ્રેકની કન્ડિશન પણ આમાં આ સિસ્ટમને કારણે જોવા મળે. એટલે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળે તો નૈઋત્યનું ચોમાસું નિયત સમય કરતા 5 થી 10 દિવસ ગુજરાતમાં લેટ પણ આવી શકે. આ વાત પણ ચોક્કસ છે. હા, એક વાત પાકી છે બેન, કે માનો કે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં જે આપણું અનુમાન છે કે સારા વરસાદો થાય, વાવેતર લાયક વરસાદો થાય, અને વાવેતર લાયક વરસાદો થયા પછી ચોમાસું રોકાઈ જાય તો પણ ખેડૂતોને નુકસાની નથી, કેમ કે વાવેતર તો ઓલરેડી થઈ ગયું હોય. પછી કદાચ 5-10 દિવસ કે 12 દિવસ નૈઋત્યનું ચોમાસું મોડું પહોંચે તો પણ એને કોઈ નુકસાની ન આવે. એટલે ખેડૂતો માટે આમાં કોઈ ચિંતાનું કારણ નથી. ખેડૂતો માટે કઈ બહુ નુકસાનીની વાત નથી. પણ હા, ટેકનિકલી એવું કહી શકાય કે આ સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું છે એ લેટ થઈ શકે છે બેન. આભાર પરેશભાઈ, અમારી સાથે જોડાવા માટે, અને સતત અપડેટ તમારા પાસેથી અમે મેળવતા રહીશું હવામાનને લગતી, અને લોકો સુધી પણ માહિતી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.